Good morning, class. Welcome back to the channel. I hope all you are safe and healthy at your home. Industrial Chemistry Department, subject code IC09, lecture number 25. We are presently discussing a unit number 4. In the last session, we completed a project management, right? And we also completed the program evaluation review techniques, CPM, the difference between CPM and program evaluation review techniques. Today we discuss a new topic. The topic name is the linear programming. The linear programming. See, basically linear programming માં બે વર્ડ જોડાયેલા છે. ફર્સ્ટ linear and second programming. What is actually mean by linear? A linear stand for indicating the relationship between the different variables of degrees. Right? Linear stands for indicating the relationship between different variables of degree, which means that બિઝનેસમાં ઘણા બધા પ્રકારના વેરિયેબલ્સ, કન્સ્ટ્રેન્ટ કે રિસોર્સિસ આવેલા હોય છે. એ રિસોર્સિસનું જે રિલેશનશિપ છે, ફાઇન, એ રિલેશનશિપ જે છે એ લિનિયર ફોર્મમાં હશે. રાઈટ? લિનિયર ફોર્મ એટલે દરેક કન્સ્ટ્રેન્ટ કે વેરિયેબલ એકબીજા સાથે જોડાયેલા હશે. તો લિનિયરનો મતલબ છે કે રિસોર્સિસ અને કન્સ્ટ્રેન્ટ જે છે એ એકબીજા સાથે શું હશે? ડિપેન્ડેબલ હશે. ધેટ ક્લિયર? અને લિનિયર પ્રોગ્રામિંગમાં બીજો વર્ડ આવ્યો પ્રોગ્રામિંગ, જે આપણે સિમ્પલ વર્ડ સમજીએ છીએ, ડિટેલમાં ડિસ્કસ કરશું. ખાલી એટલું સમજો કે લિનિયર તો કે લિનિયર એ કોઈ રિસોર્સિસ કે કોઈ વેરિયેબલ કે કોઈ કન્સ્ટ્રેન્ટ જે છે જેના આપણા બિઝનેસમાં કે ઓર્ગેનાઇઝેશનમાં જરૂરી છે, તેના વગર આપણો બિઝનેસ ચાલવાનો નથી. દાખલા તરીકે વર્કિંગ આર, આપણા કામદાર જે છે એના વર્કિંગ આર્સ, તો એ આ શું છે? તો કે એક પ્રકારનું વેરિયેબલ છે, કન્સ્ટ્રેન્ટ છે. એના આધારે આપણા બિઝનેસનો એ આપણા બિઝનેસમાં બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો બિઝનેસમાં જેટલા બી રિસોર્સિસ વેરિયેબલ કે કન્સ્ટ્રેન્ટ હોય એ એકબીજા સાથે ડિપેન્ડેબલ છે, જે કહેવાય છે લિનિયર. ક્લિયર? બીજું આવે છે પ્રોગ્રામિંગ. ના વોટ એકચ્યુઅલી મીન બાય પ્રોગ્રામિંગ, જે આપણે કોમ્પ્યુટરની લેંગ્વેજમાં જોયું હશે, ઘણા કહેતા હશે કે એમનું કામ પ્રોગ્રામિંગ ડેવલપ કરવાનું છે. તો પ્રોગ્રામિંગ એટલે શું? Programming means planning and refers to the process of selecting the best course of action from various alternative. પ્રોગ્રામિંગ એટલે જે આપણી પાસે વેરિયેબલ અવેલેબલ છે એ વેરિયેબલમાંથી બી કયું વેરિયેબલ આપણા બિઝનેસમાં બેસ્ટ છે એ સિલેક્ટ કરવાનું વિથ હેલ્પ ઓફ સ્ટેટિસ્ટિકલ મેથડ. જનરલી કોઈ પ્રોગ્રામિંગમાં શું હોય? તો કે કોઈ એક ફોર્મ્યુલા હોય, એ ફોર્મ્યુલા કે કોઈ ઇક્વેશન હોય, એના બેઝ ઉપર કોડિંગ કે ડીકોડિંગ થઈને તમને રિઝલ્ટ મળે. તો આપણા કેસમાં બી ઈ જ છે. આપણા કેસમાં શું છે? તો કે લિનિયર એટલે શું? તો કે લિનિયર એટલે કોઈ વેરિયેબલ છે અને સાથે પ્રોગ્રામિંગ. રાઈટ? તો પ્રોગ્રામિંગ એટલે શું? કે જે વેરિયેબલ છે જે લિનિયર ફોર્મમાં છે, જે ડિપેન્ડન્ટ છે એકબીજા સાથે, એમાંથી કોઈ એક વેરિયેબલ આપણે સિલેક્ટ કરવાનું છે બિઝનેસમાં જે સુટેબલ હોય, વિથ હેલ્પ ઓફ
મેથેમેટિકલ કે સ્ટેટિસ્ટિકલ ઇક્વેશન, રાઈટ? તો એને કહેવામાં આવે છે લિનિયર પ્રોગ્રામિંગ. અમે તમને સિમ્પલ સમજાવ્યું. આગળ ડેફિનેશનથી આ જ વસ્તુ બીજી રીતે પકડવાની છે. આ ઓલા જેવું છે, એક બાજુ સીધો કાન પકડવો અને બીજી બાજુ પકડવો. ક્લિયર? તો લિનિયર એટલે શું? તો કે ભાઈ કોઈ વેરિયેબલ છે, એ વેરિયેબલના એકબીજા સાથે ડિપેન્ડેબલ છે, કે કોઈ કન્સ્ટ્રેન્ટ છે, કે કોઈ રિસોર્સિસ છે એકબીજા સાથે ડિપેન્ડેબલ છે, એકબીજા સાથે કોઈ એક સ્પેસિફિક રિલેશનશિપ ડેવલપ કરે છે. એ જ વેરિયેબલને તમે જે આપણી પાસે અવેલેબલ વેરિયેબલ જે છે, એક અવેલેબલ રિસોર્સિસ છે, એમાંથી બેસ્ટ રિસોર્સિસનું સિલેક્શન કરવું, રાઈટ? એ પ્રોસેસ એટલે પ્રોગ્રામિંગ. રાઈટ? ડેફિનેશન જોઈએ. લિનિયર પ્રોગ્રામિંગ જે છે એ આમ જોવા જાઓ તો એમાં લિનિયર પ્રોગ્રામિંગ એકચ્યુઅલી એક પ્રકારનું મેથેમેટિકલ ઇક્વેશન છે. આપણે આમાં એક સમય જોશું ન્યુમેરિકલ્સ. એ મેથેમેટિકલ ઇક્વેશનમાં તમારી પાસે જે કાંઈ બી રિસોર્સિસ અવેલેબલ છે ને, રાઈટ, લેન્ડ, લેબર, કેપિટલ, રાઈટ, અને મશીનરીમાં મટીરિયલ્સ બધું આવી ગયું. જે કાંઈ બી રિસોર્સિસ છે એ રિસોર્સિસને કોઈ મેથેમેટિકલ ઇક્વેશનમાં મૂકશો, જેના આધારે તમારો બિઝનેસનો ઓબ્જેક્ટિવ સોલ્વ થશે. હવે એક મને વસ્તુ તમે આ જોઈ હશે અને તમે આ વસ્તુમાં મારી સાથે એગ્રી હશો. આજે કોઈ બિઝનેસ છે ને, જે એ બિઝનેસમાં બેઝિકલી શું હશે? તો કે બે જ ઓબ્જેક્ટિવ હશે. વૈસે તો જોવા જઈએ ને તો બિઝનેસમાં દેર આર સો મેની ઓબ્જેક્ટિવ્સ આર ધેર એન્ડ બેઝ ઓન દેટ બિઝનેસ શુડ રન, રાઈટ? એ ઓબ્જેક્ટિવના બેઝ ઉપર જ બિઝનેસ ચાલુ હોય છે. બટ જનરલી શું હોય કે જ્યારે કોઈ બિઝનેસ કે કોઈ ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું હોય ત્યારે બે ઓબ્જેક્ટિવ એના પાયાના હોય, એ એનો બેઝ બન્યો હોય. પહેલો ઓબ્જેક્ટિવ છે આઈધર મેક્ઝિમાઇઝિંગ પ્રોફિટ. પહેલો ઓબ્જેક્ટિવ શું છે? કાં તો તમારા બિઝનેસનો તમે જે કાંઈ બી બનાવો છો, જે કાંઈ બી વસ્તુ તમે માર્કેટમાં મૂકો છો, જે કાંઈ બી સર્વિસ તમે કસ્ટમરને પ્રોવાઈડ કરો છો, એમાંથી તમને પ્રોફિટ મળે. આ તમારો બેઝિક ઓબ્જેક્ટિવ છે. અને જેને આ ઓબ્જેક્ટિવ નહીં હોય, તમે કીધું એક બીજો એક ઓબ્જેક્ટિવ ઈ હશે, રાઈટ? તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ શું હતો? આઈધર મેકિંગ અ પ્રોફિટ. સેકન્ડ ઓબ્જેક્ટિવ શું છે? ઓર મિનિમાઇઝિંગ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. જો પહેલો ઓબ્જેક્ટિવ શું કીધો મેં? આઈધર મેકિંગ મેક્સિમમ પ્રોફિટ. સેકન્ડ ઓબ્જેક્ટિવ શું કીધો? ઓર મિનિમાઇઝિંગ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. એનો મતલબ એ કે કોઈ બી બિઝનેસ છે એમાં આ બેમાંથી કોઈ એક ઓબ્જેક્ટિવ 110% જોવા મળશે. કાં તો બિઝનેસનો મેઇન ઓબ્જેક્ટિવ, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ, ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ હશે પ્રોફિટ કમાવાનો, રાઈટ, પ્રોફિટ જનરેટ કરવાનો. અધરવાઇઝ બીજો ઓબ્જેક્ટિવ શું હશે? તો કે ભાઈ કોસ્ટનું રિડક્શન કરવાનો, રાઈટ. બાકી બીજા બધા ઓબ્જેક્ટિવ હશે પણ આ બે ઓબ્જેક્ટિવ ઉપર ડિપેન્ડેબલ હશે. તો અહીંયા લિનિયર પ્રોગ્રામિંગ શું કહે છે? હવે સમજો બધી વસ્તુ એકદમ ક્લિયર, સાવ ગુજરાતીમાં લેમેન લેંગ્વેજમાં સમજાવું છું. લિનિયર પ્રોગ્રામિંગ એવું કહે છે કે તમારા બિઝનેસમાં જેટલા બી રિસોર્સિસ અવેલેબલ છે એ રિસોર્સિસમાંથી તમારા બિઝનેસના જે રિસોર્સિસ લિમિટેડ છે, જે નેચરમાં, એ રિસોર્સિસમાંથી તમારા સુટેબલ રિસોર્સિસ સિલેક્ટ કરવાનું કામ છે એ લિનિયર પ્રોગ્રામિંગ કરે છે. અને જેના આધારે તમારા બિઝનેસનો ઓબ્જેક્ટિવ સોલ્વ થાય છે. અને એ ઓબ્જેક્ટિવ છે કાં તો પ્રોફિટ કમાવાનો, મતલબ કે મેક્ઝિમાઇઝ ધી પ્રોફિટ, અધરવાઇઝ ઇટ શુડ મિનિમાઇઝ ધી કોસ્ટ. આ બે વસ્તુ ખાસ લિનિયર પ્રોગ્રામિંગમાં જોવામાં આવે છે.
હવે ડેફિનેશનમાં જઈએ. બુક શું કહે છે એકચ્યુઅલી બુક? ધ લિનિયર પ્રોગ્રામિંગ મેથડ ઇઝ અ ટેકનિક. ઓકે, વર્ડ યાદ રાખજો, કીવર્ડ ટેકનિક. મેં પહેલાં બી કીધું છે કે જ્યારે ડેફિનેશન કોઈ હોય તો એના કીવર્ડ્સ જોઈ લેવા. આખી ડેફિનેશન આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને તો ગોખવા ન બેસાય. રાઈટ, તો લિનિયર પ્રોગ્રામિંગ મેથડ ઇઝ અ ટેકનિક for choosing best alternative from set of feasible alternative, right, in a situation in which the objective function as well as constraint can be expressed in linear mathematical function. જો બુક ઘણીવાર કેવું બને કે બુકની ડેફિનેશનને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ, બંનેમાં ઘણો બધો વાસ્ટ ચેન્જીસ આવે. શું કહેવા માગે છે? લિનિયર પ્રોગ્રામિંગ એક ટેકનિક છે કે જે આપણા બિઝનેસમાં જેટલા બી અવેલેબલ કન્સ્ટ્રેન્ટ છે એમાંથી બેસ્ટ અલ્ટરનેટિવ, બેસ્ટ સુટેબલ કન્સ્ટ્રેન્ટ કે વેરિયેબલ કે રિસોર્સિસને સિલેક્ટ કરવો કે જેથી આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન ફૂલફિલ થાય. અને એ કેના આધારે થશે? વિથ હેલ્પ ઓફ લિનિયર મેથેમેટિકલ ફંક્શન. ક્લિયર? See, linear programming is a simple technique where we represent a complex relationship through a linear function and find its optimum point or result. બિઝનેસમાં ઘણા બધા તમારી પાસે રિસોર્સિસ હોય. સિમ્પલ એક્ઝામ્પલ આપો. આપણે આગળ એક આમાં ન્યુમેરિકલ્સ જોશું ચોકલેટનું એક્ઝામ્પલ ઉપર. માની લો કે તમે ચોકલેટ બનાવો છો. તમારી પાસે ચોકલેટ બે ફ્લેવરમાં તમે બનાવો છો, એક ડાર્ક ચોકલેટ અને બીજી નોર્મલ ચોકલેટ. બરાબર, ડાર્ક ચોકલેટ અને નોર્મલ રૂટીન જે આપણે ખાઈએ છીએ ચોકલેટ. બંનેમાં અમુક રો મટીરિયલ સેમ જોશે અને અમુક નવા જોશે. ડાર્ક ચોકલેટમાં તમારે ડાર્ક ચોકલેટનો જે મેઇન હિસ્સો જે છે કોફી, ડાર્ક કોફી જે છે બી ને એવું પેલું એ વધારે જોશે. એ રો મટીરિયલ છે. જો લિનિયર પ્રોગ્રામિંગ ક્યાં યુઝફુલ છે ને એ બી તમને કહું છું, કેમ કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો લિનિયર પ્રોગ્રામિંગ બેઝિકલી શું છે? તો કે તમારી પાસે રિસોર્સિસની વાત થઈ રહી છે. તો ચોકલેટ બનાવો છો તો એ ચોકલેટમાં તમારી પાસે બે ટાઈપની ચોકલેટ બને છે, તો બંનેમાં અલગ અલગ રો મટીરિયલ જોશે. તો તમારી પાસે માની લો કે ચોકલેટ માટે મિલ્ક જોઈએ, તો મિલ્ક જે છે એ તમારી પાસે માની લો કે 50 કિલો મિલ્ક છે. તો એ 50 કિલો મિલ્ક છે એમાંથી ડાર્ક ચોકલેટમાં કેટલું મિલ્કનો યુસેજ થશે, રાઈટ? અને પેલી નોર્મલ ચોકલેટના મિલ્ક જે છે એમાં કેટલું જોશે? એ બંને જે છે એ તમારો જે રિલેશન છે એ શું છે? એક જ રિલેશન ઉપર બંને ડિવાઈડ થયું ને. બંને વચ્ચે રિલેશન છે જ ને. ડાર્ક ચોકલેટમાં બી મિલ્કની જરૂર છે ને પેલામાં બી જરૂર છે. તો એ બંનેમાં ડાર્ક ચોકલેટમાં કેટલું મિલ્ક રિક્વાયર્ડ છે, નોર્મલ ચોકલેટમાં કેટલું મિલ્ક રિક્વાયર્ડ છે, એ બંનેનું રિલેશન જે છે, રાઈટ, એ તમારે જોઈએ કે ભાઈ કેટલું ક્વોન્ટિટીમાં રો મટીરિયલ રિક્વાયર છે ઇન સેન્સ ઓફ મિલ્ક. તો એનો આન્સર તમે લિનિયર પ્રોગ્રામિંગથી મળશે. કે ભાઈ લિનિયર પ્રોગ્રામિંગ એવું કહે છે કે જો તમે 50 કિલોમાંથી 20 કિલો મિલ્કમાં તમે ડાર્ક ચોકલેટને આપો અને 30 કિલો મિલ્ક તમે નોર્મલ ચોકલેટને આપો તો તમારો બિઝનેસ છે એ ઓબ્જેક્ટિવ ક્લિયર થશે. કયો ઓબ્જેક્ટિવ? કાં તો પ્રોફિટ કમાવાનો કાં તો કોસ્ટ રિડ્યુસ કરવાનો. આ વસ્તુ શું છે? લિનિયર પ્રોગ્રામિંગ. લિનિયર પ્રોગ્રામિંગ જે છે એ સ્ટેટિસ્ટિકલ કે ઇક્વેશન બેઝ મેથડ છે, એ બધે યુઝ નથી થતી, રાઈટ? જ્યારે કન્સ્ટ્રેન્ટ કે વેરિયેબલ કે રિસોર્સિસ જે છે એ કોમ્પ્લેક્સ હોય, ડિફિકલ્ટ હોય, એ કાઉન્ટેબલ ન હોય, કન્ફ્યુઝિંગ ક્રિએટ કરતા હોય, રિસોર્સિસની વાત થઈ, ત્યાં લિનિયર પ્રોગ્રામિંગ હેલ્પફુલ છે.
તમે એક જ વસ્તુ બનાવો તો માની લો કે ખાલી તમે આ માઉસ જ બનાવો છો, તો ત્યાં લિનિયર પ્રોગ્રામિંગની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. પણ તમે બિસ્કિટ બનાવો છો, બિસ્કિટમાં એક ક્રીમવાળી બિસ્કિટ ને બીજી સાદી બિસ્કિટ, રાઈટ? અથવા તમે ખેતી કરો છો, એગ્રીકલ્ચરમાં છો, તો એક જગ્યાએ તમે ઘઉં ઉગાડ્યા ને બીજી જગ્યાએ તમે કપાસ ઉગાડ્યો, તો ત્યાં લિનિયર પ્રોગ્રામિંગ જરૂર છે. કેવી રીતે? તો કે ઘઉંમાં કેટલું પ્રોડક્શન કરવું અને કપાસનું કેટલું કરવું, કે જેના આધારે આપણને સર્ટન અમાઉન્ટ ઓફ પ્રોફિટ મળે. એ જે સર્ટન અમાઉન્ટ ઓફ પ્રોફિટ છે એ કેવી રીતે મળે એનો આન્સર લિનિયર પ્રોગ્રામિંગ આપે છે. ડાર્ક ચોકલેટમાં કેટલું મિલ્ક જોશે અને રૂટીન ચોકલેટમાં કેટલું મિલ્ક જોશે એ આન્સર તમને લિનિયર પ્રોગ્રામિંગ આપશે. ક્લિયર? આ આખું તમને લિનિયર પ્રોગ્રામિંગ મેં જસ્ટ 2 એક્ઝામ્પલથી સમજાવી દીધું. રાઈટ? જ્યારે કોઈ આ ટેકનિક ક્યાં યુઝ થશે તો કે જ્યારે કોમ્પ્લેક્સ રિલેશનશિપ ડેવલપ થતી હોય અને એના આધારે તમારે શું ફાઇન્ડ થશે, તમને ઓપ્ટિમમ પોઈન્ટ્સ ઓર ઓપ્ટિમમ રિઝલ્ટ. The linear program is particular a type of technique which is used for economic allocation limited resources on the basis of given optimum criteria. See, economic allocation જે છે ને એ શું કહે છે? મેં કીધું એમ કે ભાઈ તમારી પાસે કેટલું ડાર્ક ચોકલેટ જે છે એમાં મિલ્ક જોશે અને સામે તમારે રૂટીન ચોકલેટમાં કેટલું મિલ્ક રિક્વાયર્ડ છે. તો એ જે મિલ્ક છે ને, કે જે એક જ મિલ્ક તમે બંને પ્રોડક્ટમાં અલોકેશન કરો છો, તો એ તમારું છે ઇકોનોમિક અલોકેશન. કે એ મિલ્કના આધારે તમે પ્રોડક્ટ વેચો છો, બનાવો છો પહેલાં, તો પછી વેચશો ને. તો એ મિલ્કના આધારે તમારી પ્રોડક્ટ બને છે ને પછી માર્કેટમાં આવે છે. તો જે મિલ્ક છે ને એ તમારી માટે શું છે? ઇકોનોમિક અલોકેશન. કેમ કે તમે એનું અલોકેશન કર્યું ઇન ડિફરન્ટ પ્રોડક્ટ્સ. ક્લિયર? આ એટલે સમજાવું છું કેમ કે તમારી એક્ઝામમાં લિનિયર પ્રોગ્રામિંગ પૂછાઈ ગયેલું, રાઈટ? 1 વર્ષમાં, કોઈ 1 સાલમાં. એટલે આપણી માટે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો લિનિયર પ્રોગ્રામિંગ એવું કહે છે કે જ્યારે તમારી પાસે નંબર ઓફ વેરાયટીઝમાં રિસોર્સિસ હોય, રિસોર્સિસ કોમ્પ્લેક્સમાં હોય, ડિફિકલ્ટ હોય, કન્ફ્યુઝિંગ ક્રિએટ કરતા હોય, તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો કે કઈ જગ્યાએ કેટલું રિસોર્સિસ વાપરવું, ત્યાં તમે એ રિસોર્સિસની ઇન્ફોર્મેશન તમે મેથેમેટિકલ ઇક્વેશનમાં મૂકો, રાઈટ? અને એના જ ઇક્વેશનના આન્સરના આધારે તમારને જે કાંઈ બી રિઝલ્ટ મળે એના બેઝ ઉપર તમે તમારો ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ કરી શકો, રાઈટ? એટલે એકચ્યુઅલમાં એ શું કરે છે તો કે આ જે ટેકનિક જે છે એ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ માટે બનેલી છે. તમારા બિઝનેસમાં ઓપ્ટિમમ એટલે ફાઇનલ, રાઈટ? ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એટલે એવા રિસોર્સિસ કે જે એકચ્યુઅલમાં બિઝનેસમાં તમારી પ્રોડક્ટ માટે જરૂરી જ છે. દાખલા તરીકે મેં વાત કરી કે ડાર્ક ચોકલેટમાં 20 કિલો દૂધ જોઈએ, રાઈટ? અને પહેલામાં 30 કિલો દૂધ જોઈએ, મિલ્ક. તો એ તમારું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે. પછી તમે એમ કહો કે ભાઈ ડાર્ક ચોકલેટમાં હું 21 કિલો નાખું, રાઈટ? તો એ તમારું ક્યાંય નેગેટિવ ઇમ્પેક્ટ પાડશે, તો તમારે ક્યાં વધુ મિલ્કની જરૂર પડશે? નોર્મલ મિલ્કમાં, રાઈટ? સિવાય કે તમે જો ડાર્ક મિલ્કનું ડાર્ક ચોકલેટનું જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા હો તો વધારે મિલ્ક જોઈએ. પણ માની લો કે ફિક્સ ક્વોન્ટિટીમાં જોઈએ તો ત્યાં ફિક્સ મિલ્ક અલોકેશન કરવું એ લિનિયર પ્રોગ્રામિંગ કહે છે, રાઈટ? એટલે લિનિયર પ્રોગ્રામિંગ શું કહે છે? એલપી, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટેકનિક ફોર ઓપરેશન રિસર્ચ. They develop for optimum utilization of resources. Clear? See, any characteristic છે linear programming, અમુક એની સ્પેસિફિક
કેરેક્ટરિસ્ટિક છે કે જેના આધારે તમે લિનિયર પ્રોગ્રામિંગ છે એ તમે જોઈ શકો. હવે આમાં આપણા સિલેબસમાં છે ને એ સ્ટેટિસ્ટિકલ મેથડ નથી પૂછી. જો સમજો ખાસ વાત. આપણા સિલેબસમાં એકચ્યુઅલી લિનિયર પ્રોગ્રામિંગની થિયરીઝ પૂછી છે, શું કે છે એકચ્યુઅલી, એક શું કામ જરૂરી છે, રાઈટ, એ કે છે ખાલી લિનિયર પ્રોગ્રામિંગની. એ ઇક્વેશન કેમ બનાવવું, એ ઇક્વેશનનું રિઝલ્ટ કેવી રીતે લાવવું, એ આપણા સિલેબસમાં નથી. એટલે ખોટું જેટલું સિલેબસની બહાર જાય એવું આપણે કરવું નહીં. એટલે મગજમાં એ એક વસ્તુ ન રાખતા કે સર આ ઇક્વેશન કેમ બનાવવું, આ 20 કિલો મિલ્ક કેમ આવ્યું, રાઈટ, કેવી રીતે આવ્યું. આપણે એ વસ્તુ જો સિલેબસમાં પૂછી હોત તો એની માટે આપણે મેથેમેટિકલ મેથડ જોઈએ. હું તમને કહી બી દઉં કેવી રીતે એ ફાઇન્ડ થાય. ચલો ભાઈ, એમ નો થાય સાહેબે કીધું નહીં. તો કે લિનિયર પ્રોગ્રામિંગમાં જે, પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. લિનિયર પ્રોગ્રામિંગમાં જે મેં કીધું ને કે 20 કિલો મિલ્ક આવ્યું ડાર્ક ચોકલેટમાં, અને પહેલામાં આવ્યું 30 કિલો. આ હાઇપોથેટિકલ એક્ઝામથી સમજાવું છું. એ કેવી રીતે આવે, મતલબ કે રિસોર્સિસનો આન્સર કેવી રીતે આવે, તો કે એમાં બે મેથડ છે. પહેલી મેથડ છે ગ્રાફિકલ મેથડ, રાઈટ. ગ્રાફિકલ મેથડ એવી મેથડ છે કે જેમાં તમે તમારા જે કાંઈ બી રિસોર્સિસ છે એને ગ્રાફમાં મૂકો ને ગ્રાફના આધારે તમે રિઝલ્ટ લાવો, રાઈટ. બીજી મેથડ છે એ સિમ્પ્લેક્સ મેથડ છે. સિમ્પ્લેક્સ મેથડ છે એ સોફ્ટવેરમાં ચાલે. એક્સેલ છે, એસપીએસએસ નામ બે સોફ્ટવેર છે, એક્સેલ અને એસપીએસએસ. જે એક્સેલ તો આપણે જોયું છે, એસપીએસએસ નવો સોફ્ટવેર છે. એ તમારું અત્યારે કંઈ રિક્વાયર નથી. આ તો જસ્ટ ખાલી કહું છું તમને. આ જે અત્યારે નોલેજ આપું છું તમારા વેલ્યુ એડિશન માટે છે, સિલેબસમાં નથી. તો બીજી એ મેથડ છે. બંને મેથડના આધારે લિનિયર પ્રોગ્રામિંગનું સોલ્યુશન ફાઇન્ડ થાય. બટ આપણા સિલેબસમાં અત્યારે ઓનલી લિનિયર પ્રોગ્રામિંગ થિયરી છે. ઇવન ધો લિનિયર પ્રોગ્રામિંગમાં મેથેમેટિકલ ઇક્વેશન કેવી રીતે બને ને એ આપણા સિલેબસમાં છે. એટલે એ આપણે જોશું ન્યુમેરિકલના ફોર્મમાં, રાઈટ. તો કેરેક્ટરિસ્ટિક ઓફ લિનિયર પ્રોગ્રામિંગમાં પહેલું આવે ઓબ્જેક્ટિવ ફંક્શન. સી ઓબ્જેક્ટિવ ફંક્શન મેં કીધું એમ કે ઓબ્જેક્ટિવ ફંક્શન બિઝનેસમાં બે જ હશે. કાં તો મેક્ઝિમાઇઝિંગ ધી પ્રોફિટ, અધરવાઇઝ મિનિમાઇઝિંગ ધી કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન, રાઈટ. તો એના ઉપર જ લિનિયર પ્રોગ્રામિંગ ડિપેન્ડેબલ છે. બીજો આવે છે કન્સ્ટ્રેન્ટ. સી કન્સ્ટ્રેન્ટ એટલે કે વેરિયેબલ. વેરિયેબલ કે રિસોર્સિસ કે જે આપણા બિઝનેસમાં યુઝ થવાના છે, એની વચ્ચે એક રિલેશનશિપ ડેવલપ થયેલું છે, મતલબ એકબીજા સાથે જોડાયેલા છે. તો એનો બીજો કેરેક્ટરિસ્ટિક છે. પહેલું આપણે જોયું ઓબ્જેક્ટિવ ફંક્શન, બીજું આપણે જોયું કન્સ્ટ્રેન્ટ, ત્રીજું આપણે જોયું નોન નેગેટિવ. હવે મને એક વસ્તુ સમજાવો, તમે કોઈ દે એવું જોયું છે કે કોઈ એક પર્સને -2 કલાક કામ કર્યું? નહીં ને. ત્યાં શું કહેવામાં આવે? +2 કલાક. -2 કલાકનો મતલબ જ શું? તો કે કંઈ નહીં, રાઈટ. તો લિનિયર પ્રોગ્રામિંગમાં નોન નેગેટિવ વસ્તુ જ ગણવામાં આવે છે, મતલબ કે 0 ઓર મોર ધેન 0. ક્લિયર? તો એ નોન નેગેટિવ વસ્તુ છે કે રિસોર્સિસને નોન નેગેટિવમાં ક્લિયર કરવામાં આવે છે. પ્લસ એ રિસોર્સિસ છે વેરિયેબલ છે, ડિપેન્ડેબલ છે, એની સાથે લિનિયરિટી એટલે કે લિનિયર રિલેશનશિપ બને છે. અને એ રિઝલ્ટ સી એક વસ્તુ સમજો, તમારા બિઝનેસમાં રિસોર્સિસ કેવા છે? લિમિટેડ છે. મતલબ કે એ ઇનફાઇનાઇટ નથી, રાઈટ. એટલે શું છે? તો કે ફાઇનાઇટનેસ. રિસોર્સિસ લિમિટેડ છે, રાઈટ. અને એ રિસોર્સિસ લિમિટેડમાંથી તમારે શું કરવાનું છે? તો કે એમાંથી ઓબ્જેક્ટિવ ફાઇન્ડ કરવાના છે. તો કહેવાનો મતલબ એ છે કે તમારા બિઝનેસમાં બે ઓબ્જેક્ટિવ હશે, પ્રોફિટનો કે કોસ્ટનો. બિઝનેસમાં જે કાંઈ બી વેરિયસ રિસોર્સિસ આવેલા છે એ એકબીજા સાથે ડિપેન્ડેબલ છે, એની સાથે લિનિયરિટી રિલેશનશિપ બનાવે છે. રિસોર્સિસ કેવા હશે? ઓલવેઝ નોન નેગેટિવ, રાઈટ. -20 કિલો દૂધ નહીં જોઈએ એવું નહીં આવે, રાઈટ. ફાઇનાઇટનેસ,
મેઇન વસ્તુ કે રિસોર્સિસ કેવા છે તો કે લિમિટેડ ઇન સપ્લાય. ક્લિયર? લિનિયર પ્રોગ્રામિંગ છે એ એક એઝમ્પશન ઉપર કામ કરે છે. જ્યારે તમે લિનિયર પ્રોગ્રામિંગનું વર્ક કરતા હો તો એમાં કેટલાક એઝમ્પશન તમારે મગજમાં હોવા જરૂરી, જે આપણે ડિસ્કસ કરીએ વન બાય વન. પહેલું એઝમ્પશન છે કે જ્યારે બી તમે કોઈ બી વેરિયેબલ કે રિસોર્સિસનું જુઓ એ કેવા ફોર્મમાં હશે તો કે ક્વોન્ટિટી ઇન ટર્મ્સ, જેની કંઈક વેલ્યુ હોય એવા રિસોર્સિસ હશે. રાઈટ? એટલે રિસોર્સિસ કેવા તો કે દાખલા તરીકે આપણી પાસે એમ લેબર છે, એક રિસોર્સિસ છે લેબર. તો લેબર છે એ ક્વોન્ટિટિવ ટર્મમાં હશે. રાઈટ? ક્વોન્ટિટી ટર્મ એટલે શું તો કે લેબરના કામના કલાકના દર મુજબ તમે રેકોર્ડ કરશો લિનિયર પ્રોગ્રામિંગમાં. રો મટીરિયલ છે, રો મટીરિયલ એક વસ્તુ ખાસ સમજજો. રો મટીરિયલ તમારી પાસે એક તો ક્વોન્ટિટી, અને ક્વોન્ટિટીમાં બી તમારી પાસે બે પ્રકારે હશે. એક હશે એના રૂપીસ પ્રમાણે, અને બીજું હશે નંબર ઓફ યુનિટ્સ રિક્વાયર્ડ. મતલબ કે દૂધ છે તો દૂધમાં શું હશે તો કે એક તો દૂધ કેટલા રૂપિયા કિલો તો કે 40 કે 50 રૂપિયા કિલો, અને કેટલા કિલો દૂધ જોઈએ. તો એ રીતે વેરિયેબલ રિસોર્સિસનું કેલ્ક્યુલેશન થશે. મતલબ જે કાંઈ બી રિસોર્સિસ છે એની કોઈક વેલ્યુ હશે કે જેના બેઝ ઉપર તમે ઇક્વેશન ડેવલપ કરી શકો. અને એ ઇક્વેશન તમને શું મળશે તો કે તમારા એ રિસોર્સિસનું અલ્ટિમેટ ઓપ્ટિમમ યુસેજ યુટિલાઇઝેશન કેવી રીતે કરે એ આન્સર આપે છે, અને જેના આધારે તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય છે. એટલે બીજો આવ્યો પોઈન્ટ, ધ પ્રાઇસ ઓફ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓફ બોથ આર કોન્સ્ટન્ટ. સી, આ એઝમ્પશન છે, અને એઝમ્પશન એવા હોય કે દરેક વસ્તુનું એઝમ્પશન શું કહે છે તો કે એ કોઈક વસ્તુ ઉપર બેઝ બનતો હોય. અહીંયા શું બેઝ બને છે કે ભાઈ એક પ્રાઇસ છે એ કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. મતલબ રો મટીરિયલ જે છે, માની લો દૂધ, તો દૂધ આપણે આવ્યું, રાઈટ, આપણને મળ્યું અને આપણે દૂધનો ચાર્જ કસ્ટમર પાસેથી લીધો, એ બંને કેવા હશે? સેમ હશે, એમાં ચેન્જીસ નહીં હોય. ત્રીજું એઝમ્પશન શું કીધું એને તો કે ભાઈ આપણા બિઝનેસમાં મેં કીધું એમ પહેલાં જ કે એક ઓબ્જેક્ટિવ છે કે પ્રોફિટ કમાવાનો કે કોસ્ટ ઘટાડવાનો, અને સામે કન્સ્ટ્રેન્ટ એટલે કે રિસોર્સિસ છે. રિસોર્સિસ ઘણા બધા છે. તો અહીંયા શું કીધું ત્રીજું કે ધ રિલેશનશિપ બિટવીન ઓબ્જેક્ટિવ ફંક્શન એન્ડ કન્સ્ટ્રેન્ટ આર લિનિયર. જો પહેલા શું હતું તો કે રિસોર્સિસ વચ્ચે રિલેશનશિપ ડિપેન્ડેબલ હતા, એકબીજા સાથે જોડાયેલા હતા. હવે શું કીધું? આપણો બિઝનેસના ઓબ્જેક્ટિવ પ્લસ રિસોર્સિસ એ બંને કેવા છે? ડિપેન્ડેબલ છે. માની લો કે આપણે ચોકલેટ બનાવીએ છીએ, તો ચોકલેટ બનાવી તો આપણો ઓબ્જેક્ટિવ શું છે? આપણો ઓબ્જેક્ટિવ એ છે જ કે લોકોને સારી ચોકલેટ આપવી, માર્કેટમાં ટકી રહેવું, લાંબા સમય સુધી આપણે ના ચોકલેટ વેચીએ, બ્રાન્ડ બને અમૂલ જેવું, એ આપણી છે જ ઓબ્જેક્ટિવ. હું ના નથી કહેતો. મેઇન ઓબ્જેક્ટિવ શું હશે તો કે કાં તો આપણે ચોકલેટ બનાવીને સારો એવો પ્રોફિટ કમાઈએ, અધરવાઇઝ આપણે એવી ચોકલેટ બનાવીએ કે જેથી ઓછા પૈસા પ્રોડક્શનમાં જાય, કોસ્ટ ઓછી થાય અને આપણને વધુ માર્જિન મળે. આ બે ઓબ્જેક્ટિવ છે, આ બે જ હશે. તો હવે આ ચોકલેટનો ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ કમાવો, માની લો, અને એની સામે તમારી પાસે ચોકલેટ માટે રો મટીરિયલ, લેબર અને મશીનરી, એ 3 રિસોર્સિસ છે, અને લેન્ડ. આ 4 રિસોર્સિસ છે. તો આ પ્રોફિટ અને આ રિસોર્સિસ એની સાથે એક રિલેશનશિપ છે, એટલે એ એકબીજા સાથે ડિપેન્ડેબલ છે. જેવું તમારું રિસોર્સિસમાં ચેન્જીસ આવશે ને તો તમારા ઓબ્જેક્ટિવમાં બી ચેન્જીસ થઈ જશે. માની લો કે દૂધના ભાવ વધી ગયા, તો તમારો ઓબ્જેક્ટિવ જે અચીવ કરવાનો છે ને, જે થતો હોય ને, મતલબ કે પ્રોફિટ જે મળતો હતો ને એ મળશે નહીં. એટલે કહેવાનો મતલબ શું કે છે અહીંયા કે ઓબ્જેક્ટિવ ફંક્શન અને તમારું રિસોર્સિસ એ બંને શું છે તો કે બંને ડિપેન્ડેબલ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને કયો ઓબ્જેક્ટિવ છે એ એને જો કીધું, બિઝનેસમાં ઘણા બધા ઓબ્જેક્ટિવ, પણ એનો કયો એઝમ્પશન લેવાનું તમારે અહીંયા તો કે બે જ વસ્તુ લેવાની, મેં જે પહેલા કહેતો આવ્યો એ. પહેલી
પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને બીજું કોસ્ટ મિનિમાઇઝેશન. આ બેમાંથી કોઈ ત્રીજો ઓબ્જેક્ટિવ આવે નહીં. ક્લિયર? ઇમ્પોર્ટન્સ. શું કામ લિનિયર પ્રોગ્રામિંગ જરૂર છે? Why linear programming is important in business? See, આપણે પ્રોડક્ટ મિક્સ ભણ્યા હતા, ઇફ યુ રિમેમ્બર, ઇન યુનિટ નંબર 1, રાઈટ? પ્રોડક્ટ મિક્સમાં આપણે પ્રોડક્ટ લેન્થ જોયેલી, પ્રોડક્ટ વેડથ જોયેલી, પ્રોડક્ટ ડેપ્થ જોયેલી, અને હું તમને એક્ઝામ્પલ બી મેં તમને આપેલું પેલું હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું, રાઈટ? જોયો તો યાદ કરી લેજો લેક્ચર સિરીઝમાં. એ શું કહેતું હતું એકચ્યુઅલી કે તમારી પ્રોડક્ટ, તમારી પાસે કેટલી પ્રોડક્ટ અવેલેબલ છે માર્કેટમાં, રાઈટ? તો અહીંયા લિનિયર પ્રોગ્રામિંગ તમારી દરેક પ્રોડક્ટનું શું કરે છે? ઓપ્ટિમાઇઝેશન સ્પેસિફાઈડ આઈડેન્ટિફાઈ કરે છે. મતલબ દરેક પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટમાંથી કઈ પ્રોડક્ટ તમારી બિઝનેસમાં વધારે પ્રોફિટ કરે છે. મતલબ આપણું પ્રોડક્ટ મિક્સ જે છે એ શું કરે છે? તો કે આપણું ઇમ્પ્રૂવ કરશે, રાઈટ? કઈ પ્રોડક્ટ આપણે માની લો કે માર્કેટમાં મેં કીધું એમ કે ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં હોય. દાખલા તરીકે બાલાજી વેફર્સ જોઈ લઈએ તો બાલાજી વેફરની ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં છે, રાઈટ? તો એમાંથી કઈ પ્રોડક્ટ જે છે એ બાલાજી વેફર્સનું પ્રોફિટ વધારશે, રાઈટ? તો એ લિનિયર પ્રોગ્રામિંગથી આપણને ખ્યાલ આવશે. બીજું, લિસ્ટ કોસ્ટ કોમ્બિનેશન ઓફ ઇનપુટ્સ. લિનિયર પ્રોગ્રામિંગ આપણને એ જગ્યાએ જોવા મળે કે જ્યાં આપણા બિઝનેસમાં રો મટીરિયલ જે છે એ ક્યાંથી આપણને સસ્તું મળે, ઓછી કોસ્ટમાં મળે. એ કેવી રીતે ખબર પડશે? કે એટલે આપણે કે માની લો કે રો મટીરિયલ છે એનો કોઈ ઇન્ફોર્મેશન છે આપણે ઇક્વેશનમાં મૂકી તો આપણને ખ્યાલ આવશે કે લિનિયર પ્રોગ્રામિંગ જે છે એ આપણી રો મટીરિયલની કોસ્ટનું બી પ્રિડિક્શન કરશે કે કેટલું રો મટીરિયલની કોસ્ટ જોશે, રાઈટ? સેમ એ પ્રકારે આપણે પ્લાન્ટ લોકેશનની બી જે ફીસ છે અને પ્લાન્ટ લોકેશન છે એનું બી પ્રોપર સોલ્યુશન એ આપશે. તમારી પાસે 5-6 પ્લાન્ટ હોય, રાઈટ? એમાંથી કયો બેસ્ટ પ્લાન્ટ સુટેબલ એ બી તમને આમાં બતાવશે, રાઈટ? માની લો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ હું લાઇટ કરું છું. તમારા બિઝનેસમાં આની પછી જ આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જોશું લિનિયર પ્રોગ્રામિંગનો. ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે ને એ અપડેટ વર્ઝન છે લિનિયર પ્રોગ્રામિંગનો. અપડેટ વર્ઝન મતલબ કે એનું એક એટલે કે ઝાડવાની એક વૃક્ષની એક દાંડી બહાર નીકળતી હોય બીજી, એની જેમ છે એ, રાઈટ? માની લો કે તમે ભાવનગરમાં કોઈ બનાવો છો વસ્તુ, રાઈટ? મેન્યુફેક્ચરિંગ કરી કોઈ પ્રોડક્ટ. માની લો કે આ માઉસ ભાવનગરમાં તમે બનાવ્યું. હવે આ માઉસ ભાવનગરમાંથી બનાવીને તમારે મોકલવું છે વેસ્ટ બેંગોલના કોલકાતામાં, રાઈટ? તો તમારી પાસે ઘણા બધા રસ્તા છે ત્યાં પહોંચાડવા માટે. કોલકાતા તમારું પ્રોડક્ટ પહોંચીને ઘણા બધા રસ્તા છે, બાય એર, બાય રોડ ને બાય વોટર. એમાંથી રોડમાં બી ઘણા બધા ટાઈપ છે કે તમે કયા રાજ્યમાંથી તમે કોલકાતા મોકલશો. ટ્રેનમાં બી ઘણા બધા ટાઈપ છે કે તમે કયો ટ્રેનનો રૂટ લઈને તમારી પ્રોડક્ટ કોલકાતા પહોંચશે. વોટરમાં તો એક જ છે, રાઈટ? કે તમે દરિયા માર્ગેથી જાઓ. બીજું તો કે તમે કોઈ નદીમાંથી પ્રોડક્ટ મોકલો, રાઈટ? તો આ ઘણા બધા રસ્તા છે કે તમે તમારા ટ્રાન્સપોર્ટેશન તમે પ્રોડક્ટનું તમે ડેવલપ કરો છો. તો આ બધા જે રૂટ કીધા એમાંથી બેસ્ટ રૂટ, ઓછો અને સસ્તો અને સારો રૂટ કયો એ તમને કોણ ફાઇન્ડ કરીને આપશે? લિનિયર પ્રોગ્રામિંગ વિથ હેલ્પ ઓફ ટ્રાન્સપોર્ટેશન એનાલિસિસ. વિથ હેલ્પ ઓફ ટ્રાન્સપોર્ટેશન એનાલિસિસ એટલે લિનિયર પ્રોગ્રામિંગની જ એક સબ પાર્ટ ટ્રાન્સપોર્ટેશન એનાલિસિસ આપણા સિલેબસમાં છે, રાઈટ? જે આના પછીના સેશનમાં આપણે જોશું. તો લિનિયર પ્રોગ્રામિંગ આપણા પ્રોડક્ટનું ઇઝી, કોસ્ટ ઓછી કરતું ટ્રાન્સપોર્ટેશન રૂટ કયો એ આઈડેન્ટિફાઈ કરે છે.
પ્લસ લિનિયર પ્રોગ્રામિંગથી આપણા સ્ટોરેજનું બી યુટિલાઇઝેશન થશે, રાઈટ. કઈ જગ્યાએથી કયો માલ મોકલવો, દાખલા તરીકે તમે તમારી બિઝનેસ જે ફૂલ લાર્જ સ્કેલમાં હોય, તમારા બિઝનેસના અલગ 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 સ્ટોરેજ હોય, રાઈટ. તો કયા સ્ટોરેજમાંથી કયા જગ્યાએથી કેટલો ગુડ્સ મોકલવું એ બી લિનિયર પ્રોગ્રામિંગ કહેશે. પ્લસ તમારી પાસે કેટલું ઇન્વેન્ટરી છે, ઇન્વેન્ટરી મતલબ સ્ટોક કેટલો છે, એ સ્ટોક કેવી રીતે કંટ્રોલ કરવો, સ્ટોક જો ખાલી થાય તો નવો ક્યારે મગાવો, રાઈટ. એનું ટોટલ એનાલિસિસ છે એ લિનિયર પ્રોગ્રામિંગ કરીને આપે છે, રાઈટ. મેં પહેલાં જ કીધું એમ રો મટીરિયલની વાત કરી હતી, તો કે તમારું રો મટીરિયલનું જે વેસ્ટ છે એ લિનિયર પ્રોગ્રામિંગથી તમે રિડ્યુસ કરી શકો. પ્લસ લિનિયર પ્રોગ્રામિંગથી તમારા વર્કિંગ આવર્સ છે, લેબરના વર્કિંગ આવર્સ છે, એમાં બી ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. એના વર્કિંગ આવર્સને પ્રોપરલી એફિશિયન્ટ વર્ક માટે બનાવી શકાય. તો લિનિયર પ્રોગ્રામિંગ છે ને બિઝનેસના ડે ટુ ડે ફંક્શન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. પ્રોડક્ટ મિક્સ માટે જરૂરી તમારી, પ્લસ તમારી ઇનપુટ કોસ્ટ ઘટાડશે, પ્લાન્ટના માટે જરૂરી, પ્રોડક્શનના ઇન્વેન્ટરી કંટ્રોલ માટે જરૂરી, પ્લસ રો મટીરિયલનો વેસ્ટ રિડ્યુસ કરશે, એમ્પ્લોયીના એફિશિયન્સી માટે, દરેક માટે લિનિયર પ્રોગ્રામિંગ જરૂર છે. ક્લિયર. એકવાર જોઈએ લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું. ફર્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું લિનિયર પ્રોગ્રામિંગ, તો કે ભાઈ આપણી પાસે ઘણા બધા રિસોર્સિસ છે, એ રિસોર્સિસમાંથી બેસ્ટ રિસોર્સિસને સિલેક્ટ કરવાનું, ફિઝિબલ ઓપ્ટિમમ સોલ્યુશનને એક્સેપ્ટ કરવાનું કામ લિનિયર પ્રોગ્રામિંગ કરે છે વિથ હેલ્પ ઓફ મેથેમેટિકલ ફંક્શન, રાઈટ. તમારી પાસે ઘણા બધા રિસોર્સિસ છે, એ રિસોર્સિસમાંથી કયો રિસોર્સિસ તમારા ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરશે એનો આન્સર કોણ આપે છે, તો કે લિનિયર પ્રોગ્રામિંગ, રાઈટ. લિનિયર પ્રોગ્રામિંગ શું છે, તો કે એ એક મેથેમેટિકલ ઇક્વેશન મેથડ છે, રાઈટ. જેમાં બે રીતે તમે રિઝલ્ટ કે આન્સર ફાઇન્ડ કરી શકો. પહેલું હતું ગ્રાફિક મેથડ અને બીજું હતું સિમ્પ્લેક્સ મેથડ, રાઈટ. બીજું કે લિનિયર પ્રોગ્રામિંગ છે ક્યાં ઉપયોગી છે, તો કે જ્યાં કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય, જ્યાં પ્રોજેક્ટ ઇન્ટરડિપેન્ડન્ટ હોય રિસોર્સિસના, ત્યાં લિનિયર પ્રોગ્રામિંગ જરૂરી છે. પ્લસ એ રિસોર્સિસનો ઇકોનોમિક અલોકેશન માટે બી જરૂરી છે. પેલું મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે મિલ્ક છે તો ચોકલેટમાં કેટલું મિલ્ક જોશે, રાઈટ, અને ડાર્ક ચોકલેટમાં કેટલું મિલ્ક જોશે. ક્લિયર. જેના આધારે આપણા બિઝનેસનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ છે એનું આપણને એડવાન્સમાં નોલેજ મળશે. અને એ નોલેજના આધારે આપણે શું કરશું, જો પ્રોપર વર્કઆઉટ કરશું, પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરશું, તો આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર થશે, રાઈટ. કેરેક્ટરિસ્ટિક્સ જોયેલી કે લિનિયર પ્રોગ્રામિંગ છે એ બેઝિકલી ઓબ્જેક્ટિવ ફંક્શન એમાં હશે, એમાં રિસોર્સિસ હશે જે ડિપેન્ડન્ટ હશે, રિસોર્સિસ છે એ નોન નેગેટિવ હશે, મતલબ કે એ ઓલવેઝ 0 અથવા પોઝિટિવ ઇન્ટીજરમાં હશે. મેં કીધું એમ કામના કલાક -2 ન થાય, રાઈટ. લેબર આર 1.5 કલાક થઈ શકે, એ વસ્તુ છે. જે કાંઈ બી રિસોર્સિસ છે એ લિનિયર ફોર્મમાં છે, ક્લિયર. અને એ પાછા કેવા છે, ઇન્ફાઇનાઇટ નથી, મતલબ લિમિટેડ છે, એની ફાઇનાઇટ લાઈફ છે, નિશ્ચિત લાઈફ છે, ક્લિયર. પછી આપણે એઝમ્પશન જોયા. એઝમ્પશનમાં રિસોર્સિસ છે એ ક્વોન્ટિટિવ ટર્મમાં હશે, બંનેના રિસોર્સિસની બંને પ્રાઇસ, ઇનપુટ અને આઉટપુટ પ્રાઇસ કેવી હશે, સેમ રાખવાની છે. પ્લસ ઓબ્જેક્ટિવ ફંક્શન અને રિસોર્સિસ એ બંને વચ્ચે રિલેશનશિપ હશે. એવું કેવું હશે રિલેશનશિપ, તો કે લિનિયર ડિપેન્ડેબલ રિલેશનશિપ હશે. અને આપણો ઓબ્જેક્ટિવ શું હશે, તો કે પ્રોફિટ મેક્ઝિમાઇઝિંગ અને કોસ્ટ મિનિમાઇઝિંગ. ઇમ્પોર્ટન્સ તો કે ક્યાં જરૂર છે, તો કે પ્રોડક્ટ મિક્સ માટે ઇનપુટ જે છે એ કોસ્ટ ઘટાડવા, પ્લસ
રો મટીરિયલના વેસ્ટેજ માટે, ઇન્વેન્ટરી કંટ્રોલ માટે, પ્રોપર પ્રોડક્શન શિડ્યુલિંગ માટે, મતલબ આ માઉસના સ્પેર પાર્ટ બનાવવા માટે તમે જે પ્રોજેક્ટ શિડ્યુલિંગ જોયું તો આપણે લાસ્ટ લેક્ચરમાં, ત્યાં બી લિનિયર પ્રોગ્રામિંગ જરૂર છે. પ્લાન્ટના લોકેશન, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન જે છે એના પ્રોપર યુટિલાઇઝેશન માટે લિનિયર પ્રોગ્રામ રિક્વાયર્ડ છે. ફાઇન. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સેશનમાં આપણે લિનિયર પ્રોગ્રામિંગનું એક ઇક્વેશન ફોર્મમાં ન્યુમેરિકલ્સ જોશું. ધેન વી ડિસ્કસ અ ફર્ધર ટોપિક, રાઈટ? ટિલ ધેર, સ્ટે ટ્યુન. થેન્ક યુ ક્લાસ.